જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. હા, આપણા તમામ ગુજરાતીઓના હૃદય સુધી પહોંચેલા એવા લોક સાહિત્યકાર, લેખક અને કવિ ની આજે આપણે મુલાકાત કરવાના છીએ. તો આવો જાણીએ, માણીએ આપણી માતૃભાષાના શબ્દો, તેની રંગો, તેની શક્તિ. આવો. તો સ્વાગત છે જયેશભાઈ. જય કવિ. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર સાહેબ. આપણા ગુજરાતના નહીં પણ પૂરા ભારતના ઘરેણા આપણી સાથે છે. તો ફરીથી વંદન, નમન. જયેશભાઈ, આ જયેશભાઈ થી જય કવિ સુધી પહોંચવાની સફર અમને જણાવો. જયેશભાઈ થી જય કવિ સુધીની સફરમાં તો મારે આમ તો લોક સાહિત્ય જગતમાં મારી શરૂઆત એ આમ જોઈએ ને તો નાનપણથી જયારે સમજણા થયા ત્યારથી જ લોક સાહિત્ય સાંભળવાનો ખૂબ શોખ હોય આપણને. અને અવારનવાર આપણા ઘરમાં ટેપ પણ નહીં એ સમયે, પણ એક જ ઝંખના કે એક સારું ટેપ મળી જાય. અને સંજોગ આવ્યા, ઘરમાં ટેપ આવ્યું, પણ ટેપની સાથે સાથે એ રેકોર્ડરની અંદર જે કેસેટો આવતી એ પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીની 120 થી વધારે કેસેટો ભીખુદાનભાઈની. ત્યાર પછી કાનજીભૂટા બારોટ, સ્વર્ગસ્થ કાનજીભૂટા બારોટ, એના નામથી વાર્તાકાર તરીકે કદાચ એનાથી મોટું નામ નહીં હોય, કેશુભાઈ બારોટ, પોપટગીરી બાપુ, મહાન ગુજરાતના જે કવિઓ હતા, કલાકારો હતા, એને સાંભળવાનો મને બહુ મોકો મળ્યો. અને સતત 4-5 વર્ષ સુધી એક શોખ કે સારા કલાકારોને કાયમ સાંભળવા. અને મેં સાંભળ્યું છે ત્યાં સુધી લગભગ સફળ જ્યાં સુધી આપણે શ્રોતા ન બનીએ ને ત્યાં સુધી સફળ વક્તા ન બની શકીએ. એટલે 4-5 વર્ષ પછી અચાનક ક્યાંય નાનકડા કાર્યક્રમો હોય, ડાયરા હોય ને થોડો 5 મિનિટ 10 મિનિટ બોલવાનો મોકો મળી જાય. અને લોકોએ ધીમે ધીમે કલાકાર તરીકે સ્વીકારી લીધા. અને કંઈક આપણું પ્રારબ્ધ એ બાજુ હશે. તો આવી રીતે છેલ્લા 20 વર્ષથી તો હું પ્રોફેશનલ લોક ડાયરાની દુનિયામાં આવ્યો જ. સાહિત્યની નાની મોટી વાતો, નાના મોટા કાર્યક્રમો કરતા ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો સાથે પણ પછી કાર્યક્રમો કરવાનો અવસર મળ્યો. અને મેં જેને સાંભળ્યા હતા અને એને સાંભળીને મારામાં એક કલાકાર તરીકેનું રોપણ થયું એ ભીખુદાનભાઈ ગઢવી. એમની સાથે એના જ મંચ ઉપર બેસીને કાર્યક્રમો કરવાનો પણ મને અવસર પ્રાપ્ત થયો. પણ આ બધું કરતા નાનપણમાં મને એક નાટકનો શોખ, એટલે મારી અંદર એક કલાકાર છુપાયેલો કે પાત્ર ભજવવાનો. એટલે ભીખુદાનભાઈની જે વાતો હતી એ વાતોને મેં નાટ્ય રૂપાંતર કરવાની કોશિશ કરી નાનપણમાં. અને નવરાત્રી દરમિયાન અમારા વતન અમરેલી જિલ્લાનું જંગર ગામ, એ ગામની અંદર અમે નાટકો કરીએ, છોકરાઓને ભેગા કરીએ અને છોકરાઓને હું કથા પટકથા લખી દઉં અને એના ઉપરથી લોકો પાત્રો ના ડાયલોગ્સ તૈયાર કરે અને અમે નાટક ભજવીએ. અને એ નાટક ભજવવા પાછળનો મૂળ હેતુ એ કે ભાઈ પક્ષીઓ માટે જુવાર ભેળી થાય, કોઈ ધાર્મિક કામમાં એ પૈસો વપરાય, એવી એક આશાથી અંદરથી આમ આનંદ થાય કે અમને લોકો જોવે છે, અમને દાદ મળે છે. બાલ્યકાળમાં નાટકો પણ હું ભજવતો. એક્ઝામ્પલ તરીકે વીર માંગણાવાળાનું નાટક હોય તો માંગણાવાળાનું પાત્ર મારે પહેરવાનું હોય. પછી જોગીદાસ ખુમાણ, જય રણચંડી, નવદુર્ગા, પૃથ્વીરાજ ચૌહાણ, વીર બાવાવાળો, સૌરાષ્ટ્રના સંતો બારવટીયાઓને નાટકો અમે તૈયાર કરીએ અને છોકરાઓ ભજવીએ. પણ ત્યારે મને ખબર નહોતી કે એક સાહિત્યકાર તરીકે મારી જિંદગીમાં આગળ મારે વધવાનું થાય છે કે એક લેખક તરીકે આગળ વધવાનું થાય છે. પણ સાહિત્ય જગતમાં પગ મૂક્યા પછી, સાહિત્યના નાના મોટા કાર્યક્રમો કર્યા પછી લખવાની પણ સૂઝબૂઝ એ સમયમાં મારી ડેવલપ થઈ. આપણે સ્કૂલોમાં જોઈએ છીએ કે બાળકોને શીખવાડવામાં આવે ભણવા સિવાયની બીજી પ્રવૃત્તિઓ, જેનો શોખ હોય. એ પ્રવૃત્તિ મારામાં ધીમે ધીમે જે બાળપણની હતી ને એ મારા ધંધામાં ક્યાંક ને ક્યાંક વણાઈ ગઈ અને એક લેખક તરીકે પણ ઉભરી આવ્યો. શરૂઆતના પીરિયડમાં કોઈ સારા રાઇટરો હોય ને ખબર પડી કે જયેશભાઈ બહુ સારું લખે છે તો લાવો લખી દઈએ, એમ સારા 2 ગીતો આપીએ. મારું ગીત રેકોર્ડ થાય છે ને એનો જ મને આનંદ હોય. પૈસાની તો વાત જ નહોતી, પણ મારું ગીત સારા કલાકારો ગાય છે એ જે આપણને અંદરથી આનંદ હોય, એ અનુભૂતિ કઈક નોખી હોય એ સમયની શરૂઆતના સ્ટેજ ઉપર.
તો એમાં ઘણા કલાકારો રાઇટરો મને એવું કહેતા કે જયભાઈ તમને નામ ન મળે તો પૈસા મળે તો કઈ વાંધો ભાઈ, પૈસા મળે તો અત્યારે પૈસાની જરૂરિયાત છે. આજીવિકા. એટલે નામ ન મળે તો આજીવિકા મારી એમાં પૂરી થતી હતી ધીમે ધીમે. અને એમાં ઘણા ગીતો લખ્યા પછી વગર નામના ડમી રાઇટર આપણે અત્યારે એને કહી શકાય. એ પછી કોરોનાનો સમય આવ્યો અને ડાયરા એકદમ ધીમા પડ્યા. સારા સારા કલાકારોને ઘરે બેસવાનો વારો આવ્યો અને એ દરમિયાન શું કરવું એટલે બેઠો બેઠો ગીતો લખતો હતો અને એ ગીતોને કલાકારોએ માન આપ્યું, એમના કંઠે ગાયા, ઉજળા થયા ગીતો. અને એવી રીતે મારું આ ધીમે ધીમે આ સાહિત્ય જગતમાં અને જય કવિ તરીકે આ ક્ષેત્રમાં મારું પ્રયાસ. વાહ ભાઈ વાહ. જયભાઈએ કીધું ને કે નાનપણથી ને જ એ જીવ અંદર આમ આત્મા એક રાજી થતો હતો કે પોતે પાત્ર ભજવતા હતા અને સાથે સાથે એને એક મહત્વની વાત કીધી કે તમે આમ સારા વક્તા ક્યારે થાવ, જો તમે સારા શ્રોતા હતા પછી તમે સારા વક્તા. એક મહત્વની આ યુવા પેઢીને આ વાત ખરેખર એક લીધા જેવી છે. બહુ બહુ નાનકડી વાત કહું, તમે તમારા ઘરની અંદર જેવું વાતાવરણ ઊભું કરો છો એમાં આપણને એવું લાગે છે કે બાળક એમાં ધ્યાન નથી આપતું. મારા પિતાજી સ્વર્ગસ્થ ચંદુભાઈ ખરેખર મારા માટે તો મારા ભગવાન જ ને. મારા મમ્મી મુક્તાબેન એમને પણ આ વસ્તુ ગમતી હતી. ઘરમાં કાયમ માટે આવી રેડિયો ઉપર જીત્રો બાપોની વાર્તા, મને મારા પપ્પા ધાબા ઉપર રેડિયો લઈને, કારણ કે પેલું કવરેજના પ્રોબ્લેમ ગામડામાં અને પેલા તો રેડિયાનો જમાનો, એટલે કે જો જીત્રો બાપુની વાર્તા આવશે એટલે અમે એમને સાંભળતા અને એમને પણ આ બધું ક્યાંક ને ક્યાંક ગમતું હતું. અને એને પણ ત્યારે કોઈ સાહેબ નિસ્વાર્થ ભાવે, કોઈ અપેક્ષા નહીં, માત્ર શ્રોતા. એટલે હું કાયમ માટે કહું છું કે ઘરની અંદર તમે વાણી એવી વાપરો, ઘરની અંદર તમે વાતચીત એવી કરો. આમાં બીજી બાબત મારા સિવાયની બાબત પણ આવે છે. આપણા ઘરની અંદર જયારે મહેમાનો આવે છે અને કોઈ વ્યવહારની વાત થઈ રહી છે અને જો એ બાળક સાંભળતું હોય તો ક્યાંક ને ક્યાંક એનું માઇન્ડ છે એક્સેપ્ટ કરી રહ્યું છે, મને તમને ખબર જ ના હોય. એવી જ રીતે મને એ પણ ખબર પડી કે ભાઈ પાત્ર ભજવવું છે ને એ પર કાયા પ્રવેશ કરવાની બાબત આવે છે. તમે જયારે માંગણાવાળાનું પાત્ર ભજવો છો ત્યારે જયેશ પ્રજાપતિ કે જય કવિ મટી જાય છે એ પોતે માંગણાવાળાનું ફીલ એ અંદર પોતે જયારે ગ્રહણ કરે ત્યારે માંગણાવાળાના પાત્રને હું વંદન કરું. મને યાદ કરતા જ આનંદ થાય કે માનનીય સ્વર્ગસ્થ શ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, આપણા જેને ઘરેણા કહી શકાય, શ્રીકાંત સોની, નરેશ કનોડિયા, બે બંધુઓ, બરાબર, એ જયારે પાત્ર ભજવતા હતા તો ઓતપ્રોત થઈ જતા હતા સાહેબ. એ પર કાયા પ્રવેશ આપણી સાદી લૌકિક ભાષામાં કહીએ એ જયારે. અને હરેક બાબતમાં હું તો કહું છું કે એક સાહિત્યકાર તરીકે તમે એ વાર્તાને જ્યાં સુધી હૃદયમાં નહીં ધારણ કરો ને ત્યાં સુધી બીજાના હૃદય સુધી તમે પહોંચાડી નહીં શકો. આવી બાબત સાહિત્યની. અને બે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે. એ એક અભિનયકાર, એક પાત્ર ભજવનાર વ્યક્તિ, એક નાટકનો કલાકાર, એક ફિલ્મનો કલાકાર અને એક રાઇટર કે એક સાહિત્યકાર ક્યાંક ને ક્યાંક આમ સંકળાયેલા છે. કનેક્ટિવિટી છે જેની અંદર. એમાં આ હોય, આમાં આ હોય, બંને તત્વો જયારે ભેળા થાય ને પછી ચાર ચાંદ ચિરતાર્થ થાય. હા, ચિરતાર્થ થાય. ખરેખર ખૂબ અમારી યુવા પેઢીને ખરેખર આવા શબ્દોથી પ્રેરણા લીધા જેવા શબ્દો છે. વંદન, નમન. થેન્ક યુ. તો જયભાઈ, આમ તો તમે હજારો ગીત લખ્યા છે, પણ કોઈ ગીતમાં અત્યારે વિશ્વ નેતા તરીકે નરેન્દ્ર મોદી સાહેબનું નામ આવે છે. બરાબર. તો કોઈ ગીતમાં નરેન્દ્ર મોદી સાહેબ તમારા વખાણ કરે, એને એ ગીતમાં તમારું પણ યોગદાન હોય તો તમને કેવો ગર્વ અનુભવાય છે? એમાં ખાસ કરીને ગર્વની વાત તો મેં તમને કીધું ને કે હંમેશા જયારે કોઈ જાણકાર વ્યક્તિ છે એ તમારી કદર કરે છે ત્યારે તમારા માટે એક સર્ટિફિકેટ બની જતું હોય છે. ગીતાબેન રબારી ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર, આજે માં સરસ્વતીની કૃપાથી કીર્તિદાનભાઈ હોય, ગીતાબેન રબારી હોય, કિંજલબેન દવે હોય, અલ્પાબેન પટેલ હોય, કેરી બુસ હોય, ઐશ્વર્ય મજમુદાર હોય કે જિગ્નેશભાઈ કવિરાજ, ઉત્તર ગુજરાતનું જેને ઘરેણું કહી શકાય, રાકેશભાઈ, ઓલ ટોપ 100, જુજુભાઈ બારોટ, આ બધાએ મારા ગીતો ગાયા. અને એને
હા, જય હો જય હો. રૂપકને એને ટૂંકામાં શબ્દોને એને સૂર અને તાલ સાથે, લય સાથે અને એમના કંઠ આપીને સુપ્રસિદ્ધ કર્યા, લોક સુધી પહોંચાડ્યા. હમ. અત્યારે તો સોશિયલ મીડિયામાં યુટ્યુબના માધ્યમથી અન્ય 50 જેટલા પ્લેટફોર્મ છે, એમાંથી આ ગીતો બધા રિલીઝ થતા હોય. પણ એમાં એક વખત એવું બન્યું કે જયારે ભગવાન રાઘવેન્દ્ર સરકારનું મંદિર બન્યું, 500 વર્ષથી જે 500 ભગવાન આપણા ઈષ્ટ રામની આપણે રાહ જોતા હતા, હા. અને ગીતાબેન નો કોલ આવ્યો કે જયભાઈ આ એક આવું ગીત આપણે લખવું છે. અને મને જે લાઈન શરૂઆતની કે સરયુ કિનારે રામ પધાર્યા ફરીથી, એ શબ્દોને જયારે મેં ગીતથી ટાળ્યા અને એ ગીત જયારે મોદી સાહેબે એને વખાણ્યું ને એમણે આ ગીતના નોંધ લીધી, હા 2-4 ગીતોની નોંધ લીધી છે એમણે, પણ એમાં આ જે ગીત છે એની નોંધ હા, લીધી. હા. અને પછી ગીતાબેન રબારી એટલે સાહેબ ગૌરવ કલાકાર તરીકે તો એક દીકરીનું હોય જ, હમ. પણ ભારત વર્ષની ધરોહરમાં આવી દીકરીઓ, આવા કલાકારો જે જન્મ લે છે ને, એ ખરેખર બહુ ભાગ્યશાળી આ ભારતની ભૂમિ છે ને એનું ગૌરવવંતું નામ એટલે ગીતાબેન રબારી. અને એમને જયારે પૂછવામાં આવ્યું કે આ ગીત મોદી સાહેબનું, તમારા ગીતના વખાણ કરે, તમને કેવું લાગ્યું, ત્યારે ગીતાબેને નોંધ લીધી કે આખા ગીતમાં મને જે જય કવિના શબ્દો છે એ મને બહુ ગમે છે. અને ખરેખર જયારે આવું ટીવીના માધ્યમથી, વીટીવી ગુજરાતીના અન્ય ચેનલોના માધ્યમથી એમણે મારું મને યાદ કર્યું, કે નહીંતર બધા કલાકારો યાદ પણ કરતા હોતા નથી, જોકે મને તો બધાએ પ્રેમ આપ્યો છે, પણ ગીતાબેને મને યાદ કર્યો કે જયભાઈના મને આ શબ્દો ગમ્યા. ત્યારે 100% મને એક સાચા જાણકાર વ્યક્તિઓ જયારે આપણી પ્રશંસા કરે ને, ત્યારે આપણને સહજ રીતે આનંદ થાય. અને ખરેખર એ આનંદ તમે કહો છો, તમે વખાણા, તમને એને વખાણા, એથી વધારે લોકોએ દુનિયાએ આ ગીતને, એ કળીને, એ જે તમારો અંતરો આવે છે, જે તમારા બોલ આવે છે, સહજ સ્વીકાર્યો. હા કઈક આનંદ જ હતો. ગીત તો સાંભળવાની મજા આવે, સાથે સાથે આ લાઈન અમને ઘડીએ ને ઘડીએ વારંવાર સાંભળવાની મજા આવે છે. અને તમે કીધું કે કોઈ કલાકાર, જો નામાંકિત કલાકાર આપણા જે કામ કર્યું છે, જે નિસ્વાર્થ ભાવે કઈ કામ કર્યું છે, એના વખાણ કરે તો એનો આનંદ, રાજીપો કઈક અલગ જ હોય. અલગ હોય. એમાં તમે જોજો, ખાસ કરીને અત્યારે એક સોંગ મારું કાઠિયાવાડના રાસ મંડળીથી લઈ, નાની ધૂન મંડળીથી લઈ અને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયાના મંચ ઉપર એક ગીત ગવાય છે, યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા, જય હો જય હો. પીળા રે પીતાંબર પહેર્યા અમારા મંડળાને હેર્યા. એ જે ગીત ગુજરાતના કોઈ કલાકાર, કોઈ ધૂન મંડળીનો માણસ, કોઈ રાસ મંડળીનો માણસ હોય કે પછી પોરબંદર સાઈડના મેરો જે કૃષ્ણ નહીં, જેને આપણે કહેવાય કે રાસલીલા જે ગાય, એની અંદર આ ગીત ગવાતું હોય તો ત્યારે અનહદ આનંદ થતો હોય. દરેક કલાકાર આ ગીતને ગાય છે. ઘણા તો એવું સમજે છે કે આ પ્રાચીન ગીત છે, એટલે જેને નામની ખબર નથી. હવે ઘટના એવી છે કે તમામ ગીતમાં મારું નામાચરણ ના હોય, તો એ યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા, આ ગીતનું નામાચરણ મેં નતું લખ્યું, પણ એની ક્રેડિટ મને 100% મળી હતી કે આ ગીતના લેખક જયેશ પ્રજાપતિ, જય કવિ છે. પણ બધા ક્રેડિટને વાંચતા નથી હોતા, અને ક્યાંય સાંભળ્યું છે અને કલાકારને ગમી ગયું છે તો મંચ ઉપર ગાતા હોય. તો ઘણા કલાકારો એવું સમજે છે કે આ પ્રાચીન ગીત છે. અને મને, હું ભાગ્યશાળી એટલે સમજુ છું કે મને આ કેસેટોનો ને એનો તો શોખ હતો ને સાંભળી, પણ એ પછી ચારણ સમાજના એવા વ્યક્તિઓ યાદ કરવા ઘટે. અત્યારે તમારી સાથે વાત કરું છું ત્યારે કે સ્વર્ગસ્થ જેની સાથે લગાડતા બહુ દુઃખ લાગે એવા ઘનશ્યામ કવિ નરોડાના શ્યામ તરીકે એમણે ઘણી રચનાઓ આપેલી. એ ઘનશ્યામ કવિ, ત્યાર પછી મારા ગુરુજી પૂજ્ય રવજીભાઈ વરુ, સોરઠિયા પ્રજાપતિ સમાજના તેઓ 35 વર્ષ પ્રમુખ રહ્યા. એ પોતે એવા અનેક વ્યક્તિઓ જે પ્રેરણાદાયી છે, એની પાસે સાહિત્ય, ચારણ સમાજના, ગઢવી સમાજના, હું પ્રજાપતિ છું ને, આપણે પ્રજાપતિ છીએ ને, પણ ચારણ સમાજના એટલા બધા લોકોની સાથે મારે બેસવા ઉઠવાનું હોય છે, મારા મહેમાન થતા હોય છે, હું એમને ત્યાં જતો હોઉં છું. એ લોકો જે મને વાત કરે છે એમાંથી મને બહુ પ્રેરણા મળી છે. માં ભગવતી સોનબાઈમાંના આશીર્વાદમાં, મોગલના આશીર્વાદમાં, ખોડિયારના અને મારી કુળદેવીના આશીર્વાદ મારી હારે છે. એ બધા જે મારી સાથે છે ને, એમની પાસેથી જે પ્રેરણા મેળવી છે ને, અને વાંચન, આ બધું કર્યું છે, ત્યારે હું આ ગીત લખી આવ્યું.
હા. એટલે બસ મારી જાતને હું ભાગ્યશાળી સમજુ છું અને ઈશ્વરની કૃપા માત્ર, હું કઈ નથી. જયેશભાઈ, ભાગ્યશાળી તો અમે સમજીએ છીએ કે આ અત્યારની પેઢીને જે તમારું વર્તમાન દર્શન થાય છે, તમારા શબ્દોનું દર્શન થાય છે, તમારા લેખનનું દર્શન થાય છે, ખરેખર ભાગ્યશાળી તો અમે છીએ. વંદન. જયભાઈ, લોક સાહિત્ય આપણું ઘરેણું કહેવાય આપણી માતૃભાષામાં. સાચી વાત છે. તો આ લોક સાહિત્યમાં અત્યારે પડકારો કયા કહેવાય અને આધુનિક યુગમાં આ લોક સાહિત્યને જીવંત રાખી કઈ રીતે શકાય? જીવંત એટલે કોઈ એક વ્યક્તિમાં એવી તાકાત નથી કે આ લોક સાહિત્યને જીવંત રાખી શકે, પણ 100% આ ભૂમિના જેને કહેવાય અહીંનો ડીએનએ જેવો છે ને આપણા ગુજરાતીઓનો, કે લોકો ભલે ગમે એટલા ભણી ગણી જાય પણ મૂળમાં એને જે ભૂખ છે ને એ તો સાચી વસ્તુ જ ગ્રહણ કરવાની ભૂખ છે. આજનું યંગ જનરેશન ભલે સોશિયલ મીડિયા ઉપર ઠીક છે, હવે જેને જેટલો ઉપયોગ કરતા આવડે એટલો કરતા હોય, પણ તમે નજર કરો, સારી વસ્તુ તમે મૂકશો તો એને શેર કરવા વાળા પણ છે. હવે હું તમને એક નાનકડો દાખલો દઉં. હું કોઈ લાલો ફિલ્મનું પ્રમોશન કરવા નથી બેઠો, પણ શ્રીમદ ભાગવત ગીતાજીનો જેને સાર કહી શકાય એવું પિક્ચર, આ બહુ જીવંત દાખલો તમને દઉં. નજરે જોયેલો, નરી આંખે જોયેલો દાખલો. કેવી રીતે કે તમે કહો કે ભાઈ કોઈ વલ્ગર પિક્ચર આવે છે કે પિક્ચરની અંદર વલ્ગર ડાયલોગ્સ આવે છે કે ફાઇટના અને સીન સપાટાના ડાયલોગો આવે છે, આવા ડાયલોગો વાળા પિક્ચરો જ લોકો જોવા જાય. આપણે એવું સમજીએ છીએ ને. ગુજરાતની પ્રજા જુઓ, ગુજરાતનું યુવાધન જુઓ. એમણે શું કર્યું? લાલો ફિલ્મ જેવી આવી અને શ્રીમદ ભાગવત ગીતાજીના સારવાળી જેવી ફિલ્મ આવી એટલે ઘરમાંથી 80 વર્ષના વૃદ્ધાને પણ ઉઠાવીને ફિલ્મ થિયેટર સુધી લઈ ગયા. એને ગમી ગઈ, એને એટલો પ્રેમ આપ્યો. સર્વશ્રેષ્ઠ પિક્ચર તરીકે ગુજરાતની પ્રજાએ એ પિક્ચરને સ્વીકારી. આજથી વર્ષો પહેલા દેશને જોયા દાદા પરદેશ પિક્ચર આવી હતી, એને માન મળ્યું હતું, એના કરતા સવાયું માન અત્યારે લાલા ફિલ્મને મળ્યું. એ સાબિત કરે છે કે સાચી વસ્તુને ગ્રહણ કરવાની તાકાત હજી ગુજરાતની આવનારી પેઢીમાં છે. એ ક્યારેય ખૂટવાની નથી અને સહજ સત્ય વસ્તુને, હા, એનું રૂપ બદલી ગયું. દાખલા તરીકે એક્ઝામ્પલ તમને આપું કે પેલા રામસાગરના હાથવારે ગંગા સતીને પાનબાઈના ભજનો ગવાતા, વીજળીને ચમકારે મોતીડા પરવલ્યું, એમાં કઈ લાંબુ ના હોય, એક રામસાગર હાથમાં હોય, એક ઝીણું ઝીણું મંજીરું વાગતું હોય. કારણ કે ત્યારે એક મ્યુઝિક કલ્ચર એનું એક લેવલ હતું ને એ પ્રમાણે. હવે અત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ એટલા આવી ગયા અને એક કંઈક અર્બન મ્યુઝિક અત્યારની ભાષામાં એને કહે છે. હવે એમાં પણ વીજળીને ચમકારે ગવાય, એમાં પણ પ્રભાતિયા ગવાય. અમારે પ્રફુલભાઈ દવેના દીકરા હાર્દિક દવે પ્રાચીન પ્રભાતિયા ગાય રામસાગરના સથવારે, તોય લોકો સ્વીકારે. બરોબર છે, સારી વસ્તુને સ્વીકારે છે અને એ ગુજરાતની પ્રજા છે. બસ સાહિત્યકારની એક ભૂમિકા આવે છે, એક કવિની એક ભૂમિકા આવે છે. અહીંયા પાત્ર ભજવવા માટે તમને ભગવાને જન્મ આપ્યો આ પૃથ્વી ઉપર અને તમને લાયક બનાવ્યા, તમને કવિ તરીકે અહીંયા તમારે કામ કરવા તમને મોકલ્યા છે. આ બધી પ્રારબ્ધની વાતો છે. જય કવિ છે અને એ ધારે તો બની શકે એ વાતમાં ક્યાંય માલ નથી. કોઈ કલાકાર બની શકે એ વાતમાં ક્યાંય માલ નથી. એ તો પૂર્વના સંસ્કાર લઈને આવ્યા હોય અને કંઈક પૂર્વનું એવું ભાથું હોય એટલે કવિ તરીકે, કલાકાર તરીકે, અન્ય ક્ષેત્રની અંદર એમનું પ્રદાન અહીંયા આવીને એ જ કરવાનું છે. ભગવાને નિમિત્ત માત્ર તમને બનાવ્યા છે. શ્રીમદ ભાગવત ગીતાજીમાં કૃષ્ણ ભગવાનને અર્જુનનો સંવાદ થાય બંનેનો, ત્યારે અર્જુનને કહે કે ભાઈ તું નિમિત્ત માત્ર છે, હું તારી પાસે કરાવવાનું છે ને એ બધી મને ખબર છે ને હું જેમ રમાડું એમ તારે રમવાનું છે. એમ કવિ, કલાકાર બધાને ભગવાને નિમિત્ત માત્ર બનાવ્યા હોય છે. પણ આપણી ફરજ એવી આવે છે કે આપણું સાહિત્ય એવું હોવું જોઈએ કે જેની અંદર વલ્ગારિટી ના હોય. આપણું સાહિત્ય એવું હોય કે ક્યાંય નાત જાતની વાત ન હોય. આવનારી પેઢી તમને સાંભળે છે યાર. એક સંત, એક શિક્ષક, એક સાહિત્યકાર, એક કવિ, આ બધાની બહુ મોટી જવાબદારી આવી જાય. માં જેટલી જવાબદારી આવે સાહેબ, અરવિંદભાઈ, માં જેટલી જવાબદારી આપે. આ તમે જે પદ લઈને બેઠા છો ને, તમે જે સાંભળો છો ને, અમને લોકો સાંભળતા હોય ને, એ તમે નોંધ લ્યો કે આજે 5 મિનિટ દીકરો બાપને નથી સાંભળતો, તમને 3 કલાક સુધી પબ્લિક સાંભળે છે. અને સાંભળે છે એટલે ગ્રહણ પણ કરે છે અમુક વસ્તુ. તો તમે
એને એવું આપો કે જેનાથી તમે પાપના ભાગીદાર ન બનો. સાહેબ, આવનારી પેઢીને મારું એક હમણાં જ લખેલી એક પંક્તિ છે, તમને સંભળાવું કે કળિયુગ તારે કરવો પડશે નહીં હવે કાળો કેર. કળિયુગ આપણે કહીએ ને કળિયુગ કાળો કેર કરશે, હવે કળિયુગ બેહી ગયો છે, તો મેં કળિયુગને કીધું કળિયુગ તારે કરવો પડશે નહીં હવે કાળો કેર, આ માનવ જાતને મારી નાખશે જાતિવાદીનું ઝેર. જાતિવાદ, હું આવો ને હું તેવો ને પેલો નાનો ને હું મોટો ને પેલો નીચો ને હું ઊંચો ને આ બધી વાતો ક્યાં લગી વાગું સાહેબ. કર્મથી માણસ મહાન થાય છે, કર્મથી નીચો ને કર્મથી ઊંચો. એટલે સ્વાભિમાન હોવું જોઈએ. પ્રજાપતિનો દીકરો હું છું તો મને મારી જ્ઞાતિ પ્રત્યે સ્વાભિમાન હોવું જોઈએ, પણ રોષ કે દ્વેષ ન, રાગ દ્વેષ ન હોવો જોઈએ કે પેલો આ છે ને પેલો આ છે. ભાઈ, ભગવાને બધાને એક હરખા બનાવ્યા છે અને અંદર એક પણ રચના એવી નથી આપણા શરીરની બંધારણ કે એમાં ક્યાંય ચેન્જીસ આપ્યું હોય ભગવાને. આપણે કહીએ હાથી ભાષામાં વધારે આપ્યું. એટલે આ બધું કર્મથી હોય છે. એટલે નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર આવનારી પેઢી આપણામાંથી શું શીખે એનું ખૂબ ધ્યાન રાખી. મારા પ્રિય કલાકારોમાં જો ભીખુદાનભાઈ ગઢવી છે, શાબુદ્દીનભાઈ રાઠોડ છે, જગદીશભાઈ ત્રિવેદી છે, આ બધા સમાજને કંઈક સારી વસ્તુ આપવા માટે, હેમંતભાઈના ભજનો, લલિતાબેન, આવનારી અત્યારના નવા છોકરાઓ બી ઘણા. મારે એવો મોકો મળ્યો છે કે એક એ જૂની પેઢી હારે કામ કરવાનો મોકો મળ્યો અને અત્યારની પેઢીમાં જો આ કિંજલ દવે છે, અલ્પાબેન પટેલ છે, અલ્પાબેનના ગીતો તમે જોજો, લગભગ 90% ગીતો મારા લખેલા છે અલ્પાબેન પટેલ. અલ્પાબેનના ગીતો હંમેશા એમાં કંઈક સામર્થ્ય હોય, કાં તો આદ્યશક્તિની આરાધના હોય, કાં તો મા બાપના ગીતો હોય. તો પછી જયસિંહ ગઢવી અત્યારે ટોપ લેવલ ઉપર સાહેબ, બધા ગીતાબેન, કિંજલ, બધા દેશ વિદેશમાં કાર્યક્રમો કરે છે. આ બધાના ગીતો હું લખું છું તો તમે એમાં નોંધ કરજો, એક પણ ગીત એવું નહીં હોય કે જેમાં વલ્ગારિટી હોય. યા તો આદ્યશક્તિની આરાધના હોય, કાં સોશિયલ મેસેજ હોય, સંસ્કૃતિની આગળ વધારવાની વાત હોય. બસ બસ બરાબર. અને ખરેખર અત્યારે જરૂર એની જ છે ને. બીજું બધું તો તમને બહારથી મળી જવાનું છે, પણ અંદરના સંસ્કાર છે, અંદરનું ચિંતન છે, મંથન છે, એ આપ જેવા લેખકો, કલાકારો જો બહાર પાડો ને અને બહાર લાવો ને ત્યારે અમને બધાને કંઈક આનંદ આવે છે. અને અમારા સંસ્કારોને કંઈક વધારે આગળ વધવાની. સંસ્કાર ખાલી ઘરેથી જ મળે એવું નથી. જ્યારે તમે કીધું ને કોઈ શિક્ષક છે, કોઈ સંત છે, માં જેવું કાર્ય કરશે, લેખક છે, આ બધા માં જેવું કાર્ય, ત્યારે અમારા બધામાં કંઈક નવું આવશે. અમારા જીવનને કંઈક અને પોઝિટિવિટી શબ્દ. અરે સાહેબ, આપણે તો તરણા તુલ્ય છીએ. આપણા કવિઓ એટલે તમે ઝવેરચંદ મેઘાણીજી, સૌરાષ્ટ્રની રજદાર, આવનારા યુગો યુગો સુધી જેની વાર્તાઓ સંભળાય. મારા પ્રિયમાં પ્રિય કવિવર કાગ બાપુ, ભગત બાપુ, દુલાભાઈ કાગ, એની રચના, એની આદ્યશક્તિ પ્રત્યેની એનો અહોભાવ. ગાવા ગાવા તારા સેજલડી ના ગીત, એમાં ગાવા ગાવા તારી નીંદરૂના ગીત, એ મારા શબ્દની એ આવરદા બાઈ ત્યાં પૂરી થઈ હો રાજ, એ મારી વાણીના એ સીમાડામાં ત્યાં પૂરા થયા હો રાજ. આ માતાજી પ્રત્યેનો હે માં હું તારા ગીત ગાવ. હજી તો જ્યાં શરૂઆત કરું ત્યાં તો મારી જીભડી જંપી જાય છે કાગ બાપુ. અને કેવા કેવા ગીત સાહેબ. કાગ વાણીનું એક ખાલી 7 ભાગ છે, એક ભાગમાંથી એક ગીત જો જીવનમાં ઉતરી જાય, હજી તારા આંગણી જાય પૂછીને જો કોઈ આવે રે, આવકારો મીઠો એને આપજે રે. એક એક રચના પાઠ્યપુસ્તકમાં ભણવામાં આવતી કવિતાઓ. એ જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે, એ જળ કમળ છાંડી જાને બાળ. આ બધું આપણે ભણ્યા છે સાહેબ. અને હવે તો મોદી સાહેબે થોડુંક આ તરફ ધ્યાન દીધું છે.
અને આવનારી પેઢીને શ્રીમદ ભગવદ્ ગીતાજી શિક્ષણની અંદર પણ આવે છે. ધીમે ધીમે એના પાઠ આવશે. બહુ સારી વાત છે. લોકો એવું કહે છે કે ભાઈ આવનારી પેઢી શું આવનારી પેઢી બનાવવાના? હજી એની અંદર એ જે પડ્યું છે તત્વ કોઈ દિવસ નાશ ન થાય સાહેબ. એનો એ અવિરત અમર રહેવાનું છે. એ અમર ત્યારે જ રહેશે કે આપ જેવા લેખકો કવિઓ જે તમે આગળ વધારો છો, આ માતૃભાષાને આગળ વધારો છો. માત્ર નિમિત્ત નિમિત્ત તો તમે માનો છો, પણ અમે અમારી જાતને ધન્યતા અનુભવીએ કે આપ જેવા વ્યક્તિ, આપ જેવા કવિ લેખકો અમારી સાથે હોય અને એ સમાજને કંઈક પીરસો છો તમે. વંદન, અભિનંદન. ધન્ય છે અમારી ભાગ્યને કે તમારી સાથે પણ અમે આ સમાજ, આ શ્રોતાઓ સાંભળે છે, તમને માને છે. જય હો, જય હો.